સવાલ છે, નેતાઓ બુટલેગરોની સાથે કે સામે? રોનકભાઈ, તમારા સવાલનો હું ખૂબ જ સચોટ જવાબ આપવા માંગુ છું. સૌપ્રથમ તો બે પ્રકારના ઇન્ફ્લુઅન્સર હોય છે. એક સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર, જેમને જોઈને આપણી નવી પેઢી કંઈક શીખતી હોય છે, અને એક હોય છે રાજકીય ઇન્ફ્લુઅન્સર. જ્યારે તમે કોઈ રાજકીય પાર્ટીમાં કોઈ હોદ્દા ઉપર, કોઈ પદ ઉપર હો છો, અથવા તો ચૂંટાયેલા ધારાસભ્ય, કોર્પોરેટર, સાંસદ હો છો, ત્યારે તમે એ પર્ટિક્યુલર કોન્સ્ટિટ્યુઅન્સીની જનતાના ઇન્ફ્લુઅન્સર છો. તમને જોઈને લોકો પ્રેરિત થતા હોય છે, તમને જોઈને લોકો એને અનુસરતા હોય છે. તમારો સવાલ જે હતો કે બુટલેગરો સાથે કોણ અને એની સામે કોણ, હું કોઈ રાજકીય વાત નહીં કરું, પરંતુ એવિડન્સ સાથે બતાવવા માંગુ છું કે બુટલેગરની સામે ભારતીય જનતા પાર્ટી શાસિત સરકાર હોવી જ જોઈએ. પરંતુ કેમ એવું છે કે બુટલેગરની સાથે આખી ભારતીય જનતા પાર્ટી છે? તમને યાદ હશે કે સુરતમાં 2024માં આ ભાઈ જે અત્યારે હાલ જેલમાં છે, એ ભાઈ ઇન્ટેન્શનલી નહીં, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, અને એમને માનનીય ગૃહમંત્રી સાથે બી મીટિંગો કરેલી છે. ઇન્ટેન્શનલી નથી ફોટો પડેલો. આ ફોટા ઇન્ટેન્શનલી નથી પડેલા. આ ફોટા નિશાંતભાઈ, જી, આવા ફોટા કાઢીશ ને તો ફરીથી કહું છું, બચાવ નહીં કરતો. હું ભાજપના કોઈ નેતાનો બચાવ નથી. મારો સવાલ સીધો છે, નેતાઓ બુટલેગરોની સાથે કે સામે? કોંગ્રેસના લોકો શું કરેલું છે ને, એમાં જાજુ નહીં પડવું. ભાજપ વાળાના પહેલા બી આ દારૂ હતો જ. ભાજપ વાળા 30 વર્ષથી આવ્યા ને, મારું ગુજરાત 60માં બન્યું ત્યારથી દારૂ હતો જ, દૂષણ હતું જ. સુરતના દક્ષિણ ગુજરાતમાં કેટલું દૂષણ હતું હું જોઈને આવેલું. એટલે એમાં મહેરબાની કરીને ભાજપ કોંગ્રેસમાં ના પડશો. મારો સ્પષ્ટ સવાલ છે, નેતાઓ બુટલેગરોની સાથે કે સામે? રોનકભાઈ, હું સ્પષ્ટતા આપી દઉં છું, અમારા કોઈ પણ નેતા હોય એમની જોડે પણ સેમ ટ્રીટમેન્ટ થવી જોઈએ. પરંતુ પ્રોબ્લેમ ત્યાં છે કે આપણે ખાલી એવું બોલીને મૂકી દઈએ છીએ વાતને કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમારોહમાં જતો હોય તો એની સાથે કોઈ બુટલેગરનો, કોઈ ડ્રગ્સ પેડલરનો ફોટો પડી જતો હોય, એ સામાન્ય બાબત છે. પરંતુ ઇન્ટેન્શનલી, મારો કહેવાનો મતલબ જ એ હતો કે કોઈ પણ નેતા, એ કોંગ્રેસનો હોય, ભાજપનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, જ્યારે ઇન્ટેન્શનલી એ પાર્ટીનો કાર્યકર્તા હોય, પાર્ટી સાથે સંકળાયેલો હોય, અને તેમ છતાં પાર્ટીના લોકોને એના આ કાળા વ્યાપારો, ધંધા ખબર ના પડતી હોય, તો એ શરમજનક બાબત થઈ જતી હોય છે જનતા માટે અને પર્ટિક્યુલર પાર્ટી માટે. આગળ વધુ, તમે જે રીતે, જે સ્ટાઇલથી તમે બતાવ્યા કે બુટલેગરો કયા કયા નવા હથકંડા અપનાવી રહ્યા છે, રોનકભાઈ, હવે તો આપણા ગુજરાતમાં સ્મશાન પણ સુરક્ષિત નથી. વ્યક્તિને પોતાનો અંતિમ સંસ્કાર પણ શાંતિથી અને શુદ્ધિથી નથી કરવામાં આવતો. હાટકેશ્વર સ્મશાનમાં એબીપીના કેમેરાએ બતાવેલું છે કે સ્મશાનમાં પણ દારૂના વેપલા થાય છે, દારૂના ધંધા થાય છે. આ બાજુ વડોદરાની વાત કરીએ તો માંજલપુર સ્મશાનમાં એબીપીના કેમેરાએ બતાવેલું છે કે ડ્રગ્સની સિરિંજો પકડાયેલી છે. કહેવાની વાત એ છે કે વર્ષ 2022નો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલનો આંકડો જ્યારે સામે આવ્યો તો માત્ર વર્ષ 2022માં ને 21માં 2 વર્ષમાં 197 કરોડથી વધારે વિદેશી દારૂ પકડાય, 3 કરોડથી વધારે દેશી દારૂ જપ્ત થાય, 10 કરોડથી વધારે બિયરના ટીન પકડાય. એટલે વિચારવા જેવી કે જે આંકડો પકડાય છે એની સામે એક સારા ગણિત શાસ્ત્રીએ કીધું છે કે કન્ઝમ્પશન કેટલું થતું હશે, આ કન્ઝમ્પશન કેટલું વધી ગયું છે દિવસે દિવસે. અને ત્યારે જઈને આ બુટલેગરો બેફામ બન્યા છે, ત્યારે જઈને આ બુટલેગરોની તાકાત વધી છે, ત્યારે જઈને સપ્લાય ચેઇન મજબૂત બની છે. અલગ અલગ નવા હટકંડા, અલગ અલગ નવા રસ્તા અપનાવવામાં આવે છે. રોનકભાઈ, આ ચેનલને એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવીને રોકવું પડશે, સરકારે અલગ મંત્રાલય બનાવવું પડશે એવું લાગી રહ્યું છે. નિશાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ તમે ફરીથી કહું છું, હું બચાવ નથી કરતો, પણ તમારે વાત ના ભૂલવી જોઈએ કે એ નેતા સાથેનો ફોટાવાળા વ્યક્તિને પણ આ પોલીસે ધરપકડ